હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો પશુપાલક મિત્રો? તો મિત્રો, ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે ખોરાક તો વધુ આપીએ છીએ પણ ફોકડા વિકાસ કરતા નથી, ગ્રોથ પકડતા નથી, એનું કારણ શું હશે? તો મિત્રો, આજે આપણે એ વિશે થોડી વાત કરીશું અને જણાવશું કે કઈ ગોળી આપવાથી ફોકડાની અંદર વિકાસ સારો થાય છે. જે સંકર ઢુકડીઓ છે તેનો વિકાસ જોરદાર જોવા મળશે અને ગ્રોથ પણ સારો કરશે અને વિકાસ પણ જોરદાર કરશે. તો મિત્રો, કઈ ગોળી છે તે તમને બતાવીશું. સૌ પ્રથમ પહેલાં તો આપણે જે મેડિકલની અંદર જઈ અને ગોળીઓ લાવવાની હોય છે. જે કૃમિનાશક ગોળી આવે છે, જે ગોળી લાવવાની હોય છે. તો મિત્રો, રેક્ટર પ્લસ કરીને જે કૃમિનાશકની ગોળી આવે છે, જે હેવી ડોઝમાં આવે છે, તે પશુપાલનમાં જોવા જઈએ તો 10 મહિનાથી ઉપર આ એક ગોળી આપવામાં આવે છે. જે નાના બચ્ચાને તો અલગ આવે છે, જે નાની શીશી આવે છે તે. મને આ જે રેક્ટર પ્લસ કરીને જે ગોળી આવે છે, જે તેની એમજી જોવા જઈએ તો 100 mgની આવે છે. એટલે મિત્રો, ફૂલ હેવીમાં આ જે કૃમિનાશકની ગોળી છે તે આવે છે. જે આ ગોળી લગભગ 4 થી 3 મહિના સુધી આકાર કરતી હોય છે એક પશુપાલનમાં. એટલે દરેક પશુને આપી શકાય છે આ રેક્ટર પ્લસ કરીને. જે ગાભણ હોય અથવા ગાભણ ન હોય તેને પણ આપી શકાય છે. અને ખાસ કરીને તો જે મિત્રો ખોરાક આપીને થાકી ગયા છતાં પણ જે ટુકડી અથવા પાડી માતી ન થતી હોય, તો તેનું મુખ્ય કારણ જે કૃમિ હોય છે તે તેના શરીરની અંદર તે ખોરાક પૂરો મળે પણ તે શોષી લેતી હોય છે. તેના માટે જે રેક્ટર પ્લસ કરીને જે ગોળી આવે છે તે આપણે મેડિકલની અંદર જઈ અને લાવી અને એક પશુપાલનને એક ગોળી આપી દો તો તેનું રિઝલ્ટ ફૂલ છે. અને અમે આ તબેલાની અંદર 2 થી 3 વર્ષ સુધી અમે આ અનુભવ કરેલો છે. અને આ અમે 1 વર્ષની અંદર એક ઢોરને 3 ગોળી અમે આપીએ છીએ. પણ તમે છતાં ના આપી શકો તો કમસે કમ 2 ગોળી તો આપવી જ. 6 મહિને તો 2 ગોળી એક આપવી જ, જેથી કરીને ગ્રોથ સારો કરશે. અને તેની કિંમત જોવા જઈએ તો એની MRP 100 લગાડેલી છે. પણ જો આપણે જથ્થામાં લેવામાં થશે 10-12 તો મિત્રો 80 થી 75 રૂપિયામાં ગોળી પડતી હોય છે ભેળી. જો એક અલગથી લેવા જશો તો 90 રૂપિયા તો લેશે જરા મેડિકલવાળો. એટલે જરૂર હોય તો ડઝન જ લાવવાનું, 20 પેકેટ અથવા 10 ગોળી ભેગી જ લાવવાની, જેથી કરીને ફાયદે પડશે. અને મિત્રો, અમે તો અમુક ઢોરની ચારી દીધી છે ને હજી આટલી હાલ બચી પડી છે. આપણે થોડા દિવસો બાદ વડે ફરીથી એક ગોળી આપી દઈશું. અને આ નાના બચ્ચાની ગોળી પણ એક વધી છે. આ જે બાટલી કરીને આવે છે, જે 50 રૂપિયા લે છે મેડિકલની અંદર સારામાં. જે એક ડુપ્લિકેટ આવે છે તે 30-25 રૂપિયા લેતો છે. પણ એ કાર બહુ ઓછા પ્રમાણમાં કરે છે પશુપાલનમાં. એટલે કે જે હતું એવું જ પશુપાલન રહેતું હોય છે. અને મિત્રો, જેવા 55 રૂપિયા કિંમત કરેલી છે, જોઈ રહ્યા છો તમે. આ નાના બચ્ચાને આપવામાં આવે છે. 1 થી 6 મહિના અથવા 8 મહિના થયા હોય તે બચ્ચાને આપવામાં આવે છે. દર 2 મહિને આપી જ દેવાની બચ્ચાને, તો સારો ગ્રોથ પકડશે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. દરેક પશુને મેં આજે સવારમાં જ ખવડાવી છે. જુઓ તો દરેક પશુ અમારા ફાર્મ હાઉસ ઉપર ગ્રોથવાળા જ જોવા મળશે. જે ભલે નાની કટડી છે છતાં પણ તેની હાઈટ પણ જોરદાર હશે. અને દેશી ભાષામાં કહીએ તો માતા જોરદાર હોય છે. અને જે દૂધ આપે છે તેમને પણ અમે ગોળી ખવડાવી દીધી છે. દર 3 મહિને આપી જ દેવાની ગોળી.
તો મિત્રો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો જોવા મળશે આ ચેનલની અંદર, એટલે દરેક પશુપાલક મિત્રોને સપોર્ટ કરવા વિનંતી. દરેક અવનવી માહિતી મળશે આ ચેનલની અંદર. તો મિત્રો તમે પણ આ ગોળી અપનાવો, એક કોળા જોરદાર ટ્રાય કરજો, જેથી કરીને રિઝલ્ટ ન મળે તો પૂરી જવાબદારી આપણી 100% રિઝલ્ટ મળે જ છે. અને મિત્રો સસ્તી ગોળી જ છે, 80-85 રૂપિયા પશુપાલન દીઠ થતા હોય છે, પણ આપણે દાણ અથવા ઘાસચારો આપીને થાકી જઈએ છીએ, છતાં પણ માતા નથી થતા, ગ્રોથ નથી પકડતા. એનું મુખ્ય કારણ એ જ છે કૃમિ, જે ચોમાસાની અંદર વધુ પ્રમાણમાં કૃમિ પશુપાલનને હેરાન કરે છે. એટલે ચોમાસું ઉતરત જ તાત્કાલિક ગોળી એક પશુપાલનમાં એટલે કે ઢોરને આપી દેવી, જેથી કરીને આપણું દૂધ જળવાઈ રહે અને ફોકડા છે તે જલ્દી તૈયાર થઈ જાય અને જલ્દી બીજદાન કરાવી શકાય. મિત્રો જય માતાજી.